હાલ એક મોટી ખબર આવી રહી છે। હાલમાં લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોન વાપરે છે અને આપણને ફોન વિના જરાક પણ નથી ચાલતું, પણ ફોનને બેટરી વિના નથી ચાલતું। એક સમય પછી સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે। ગેમ રમતી વખતે કે સોશિયલ મીડિયા વાપરતી વખતે ફોન વારંવાર ચાર્જ કરવો પડે છે, જેના કારણે ઘરની બહાર જાઓ અને ફોનની બેટરી ખતમ થઈ જાય પછી ફોન નકામો બની જાય છે। જો તમે પણ આવી સમસ્યાઓથી પરેશાન છો તો આ વાતોનું ધ્યાન રાખો। અહીં તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારા ફોનની બેટરીને વધુ સમય સુધી ટકાવી શકો છો। આ રીતોથી બેટરી ચાલશે લાંબા સમય સુધી। આ માટે સમય પર બેટરી ચાર્જ કરો। સતત ઓછી બેટરી ચાર્જ કરવાથી બેટરી ખતમ થઈ શકે છે। 80%થી વધુ ચાર્જ કરવો નહીં અને તે 20%થી નીચે જાય તે પહેલા ચાર્જ કરી લો। બેટરી સેટિંગને એડજસ્ટ કરો। ફોનની સ્ક્રીનની બ્રાઇટનેસને અને બેટરી સેટિંગને ઠીક કરો। ફોનને ગરમ જગ્યાઓથી દૂર રાખો। ગરમીને કારણે ફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે। તમારા ફોનને અપડેટ રાખો, પરંતુ ઓટો અપડેટને બદલે મેન્યુઅલી અપડેટ વિકલ્પને ઇનેબલ કરો। બિનજરૂરી એપ્સ બંધ કરો। બેકગ્રાઉન્ડ એપ એક્ટિવ ફીચર બંધ કરો। હાઈ રિઝોલ્યુશનમાં વિડીયો જોવાથી બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે। જો તમે ફોનનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે તમારા આઈફોન અને એન્ડ્રોઇડ બંને ફોનની બેટરી જાળવી શકશો। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।